ગુડ મોર્નિંગ. તો આજે આપણો ઉદયપુરમાં સેકન્ડ ડે છે. કાલે પછી જમીને ગારવીને સૂઈ ગયા હતા, બધા થાક્યા હતા તો બાઇક પર આવ્યા હતા એટલે. અને આજે હવે સેકન્ડ ડે છે. આજે આપણે પહેલાં જઈશું મોન્સૂન પેલેસ સજ્જનગઢ ફોર્ટ, બરાબર છે. ત્યાંથી જઈશું આપણે બાહુબલી હિલ્સ અને ત્યાંથી પછી છે અમારો પ્રોગ્રામ રાયતા હિલ્સ. અને ત્યાંથી રિટર્નમાં થોડી ઘણી શોપિંગ કરવી છે અને ત્યારબાદ હોટલે પરત ફરીશું. આજે લેટ નાઇટ સુધી બેસવાનો પ્રોગ્રામ કર્યો છે. જોઈએ હવે કેટલોક લેટ નાઇટ સુધી બેસીએ છીએ, બરાબર. અત્યારે તો પ્રોગ્રામ છે, ઠીક છે. હું એકદમ રેડી થઈ ગયો છું. અમારા મિસિસ હજુ અહીંયા રેડી થઈ રહ્યા છે, બરાબર છે. તો આવો કંઈક આજનો લુક છે અમારો બેનો, બરાબર છે. સે હેલો કિંજુ. ઓકે, તો હવે આવી રીતનું ત્યાં શેડ્યુલ થઈ ગયું છે અમારું ફિક્સ. સ્વિમિંગ પુલમાં જ નથી ગયા, બરાબર છે, કારણ કે થોડુંક લેટ થઈ ગયું ઉઠવામાં, નાસ્તો કર્યો ને એવું કર્યું, એટલે હવે સીધા મળીએ આપણે આપણી રાઈડ પર. અમારા સાહેબને, અમારા મયંકભાઈને થોડું ગેસ જેવું થઈ ગયું છે, તો અહીંયા ઈનોની પ્રિપેરેશન ચાલે છે, બરોબર છે. આ માણસ ઉદયપુરમાં એને ઈનો પી રહ્યો છે. તમે વિચારો કેટલો સાત્વિક માણસ કહેવાય. ગેસ છે અમારા બિયરની બાટલી ફોડે, અમારે ક્યાં ગયું છો છે ને. બાકી આવું છે બધું અમારે, સમજો તમે. આ બધા પોદામાં જ રહી ગયા. બધા રેડી થઈને આવી ગયા. તો આપણે બેઝમેન્ટમાં જઈ રહ્યો છું બાઇક લેવા માટે. બાઇક લઈને પછી પહેલાં જઈશું આપણે, જેમ વાત કરીએ મુજબ, સજ્જનગઢ ફોર્ટ, બરાબર છે. અહીંયા એકચ્યુઅલી બાઇક પાર્કિંગ બેઝમેન્ટમાં છે. તો પહેલાં બાઇક લઈ લો અહીંયાથી, પછી આપણે જઈશું. મિસિસ ઉપર ઊભા છે. મેપ તો હજુ શું કહેવાય 13 કિલોમીટર બતાવે છે અહીંયા હોટલથી 13 કિલોમીટર બતાવી રહ્યું છે મેપમાં સજ્જનગઢ. એટલે સમજો ને એપ્રોક્સિમેટ સિગ્નલ ને એવું હોય એટલે 30 મિનિટ જેવું તો થઈ જશે પહોંચતા. અને ત્યાંથી પછી બાજુ ઉપર બી જવાનું ને, સારું છે, પહાડ ઉપર બનાવ્યું છે. રસ્તા વસ્તા બી મજા આવે, વ્યૂ બી એવો આવશે, મજા આવે એવો રૂટ છે આખો. ધીમે ધીમે જઈશું ને ફોટોગ્રાફીને એવું કરશું. શું વ્યૂ આવી રહ્યો છે. આ બાજુ તળાવ છે, આ બાજુ પહાડો છે, એની બાજુમાં રોડ જઈ રહ્યો છે. જે ગામમાંથી નીકળ્યા છીએ ને, એ જે રસ્તો હતો ને ભાઈ, ખતરનાક. સામે વ્હીકલ આવ્યું તો સ્ટોપ થઈ ગયો આખો રસ્તો જ. એક રિવર્સ લીધી એને બધું કર્યું ત્યારે તો મેળ પડે. આ રસ્તો વેચે જઈ રહ્યા છે એવો જ છે. હજુ ઉપર ચડશું ને આપણે, ત્યાં બી રસ્તો તો આવો જ આવવાનો છે. બાઇક કાઢતો જઈએ એવો છે એટલે બસ આવી ગયું. અહીંયાથી જ આપણે એન્ટ્રી લેવાની છે, બરાબર. સજ્જનગઢ તો બંધ છે આજે, એવું કીધું અમને. ત્યાં ગયા હતા તો ગેટ ક્લોઝ હતો, એટલે આપણે ત્યાં પોલીસ ઓફિસર હતા એ લોકોને પૂછ્યું તો એમણે એવું કીધું કે આજે મોહરમ છે ને, તેના લીધે બંધ રાખ્યું છે. કાલે પાછું ચાલુ છે, એટલે જોઈએ કાલનો કેવો સમય રહી છે એ મુજબ પાછા આવશું અમે, બરાબર. એટલે કાલે જો સારું હશે, ટાઈમિંગ રહેશે, તો આપણે કાલ સવાર વિઝિટ કરશું. હવે આપણે ડાયરેક્ટ જઈશું બાહુબલી હિલ. ભાઈ અહીંયા જ છે, આવડો ઉપર દેખાય ને સજ્જનગઢ ફોર્ટ છે. પણ આજે યાર જવાનું નહીં, ઈચ્છા તો બહુ હતી જવાની, પહાડો ઉપર બાઇક ચલાવીને. કોઈ નહીં, બાહુબલી હિલ્સ પર જોઈએ. અહીંયા હું ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું બાહુબલી હિલ્સ. તો એકચ્યુઅલી અમે જતા હતા બાહુબલી હિલ્સ, પણ વચ્ચે અનએક્સપેક્ટેડ આમ વ્યૂ મળી ગયો, જેનું નામ છે જોય પોઈન્ટ. તમે ત્યાં ઊભા રહી ગયા, થોડો ફોટોગ્રાફી કરી, રીલ ઉતારી, અને આ છે એનો વ્યૂ. અમારા મેડમ ગોઠવાઈ ગયા છે. જે વ્યૂ આવી રહ્યો છે ને અહીંયા, જે આપણે પેલું ખબર બાળપણ પેલું કુદરતી દ્રશ્ય દોરતા હતા આપણે, જો આવી રીતના જ છે. જો 1 પહાડ, 2 પહાડ, 3 પહાડ ને 4 પહાડ, વચ્ચેથી આમ સૂરજ ઉગતો હતો. બસ તો સેમ વ્યૂ અહીંયા મળી ગયો છે. અને ઘણું પબ્લિક છે અહીંયા. આપણે થોડુંક બાઇક ઉતારીને ઓફ રોડિંગ બી કર્યું છે, બરાબર છે.
આપણે એટલું બધું તો આવડતું નથી, પણ જેટલું આવડે છે એટલું કરી લીધું છે આપણે ઓફરોડિંગ. અને હવે જઈશું આપણે પાછા બાહુબલી હિલ્સ, બરાબર. તો મળીએ સીધા આપણે ઉપર. નહીં, જોય પોઈન્ટ જોઈ લીધો, જોઈ કરી લીધું ને નીકળી ગયા પાછા આપણે એ સવારી પર. હવે આપણે પર્વત ચડવાનો છે. ઓલ લોકો તો 4 વ્હીલ લઈને ગયા હતા, આગળ રસ્તો જ નહોતો. તો પાછા એક જગ્યાએ ઊભા છે, ત્યાંથી કોલ આવ્યો હતો કે અમે અહીંયા ઊભા છીએ, તમે લોકો અહીંયા જ આવી જજો, અહીંયા જોવાનું છે. હવે પાછા ત્યાં જઈશું ને ત્યાં મળીએ લોકોને આપણે. એકચ્યુઅલી એ લોકો નીકળી ગયા અહીંયાથી, એટલે ના આવી શકે જોઈ પોઈન્ટ પર. બટ મસ્ત લોકેશન હતું, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી જેને કરવું હોય ને એના માટે બેસ્ટ લોકેશન છે. 4 વ્હીલ ઉપર જાય એમ નથી, એટલે આપણે 4 વ્હીલ ને બાઇક બંને અહીંયા પાર્ક કરી દીધું છે. હવે થોડુંક ચાલીને જવાનું છે. ભીં તો બહુ પડશે, પણ ચાલ્યા જઈએ. તકલીફ તો પડશે ને, ચાલવામાં ભાઈને ખબર છે ને કેટલી આળસ ચડે. આ બુનો નહીં ચડે છે, પણ નહીં બોલે, ભાઈ તો બોલી લે છે, બરાબર. એટલે જઈએ હવે ઉપર ધીમે ધીમે, તમને અપડેટ આપતા રહીશું કે જવા જેવું છે કે નહીં, ટ્રેકિંગ કરીને એટલું બી. ઠીક છે, ધીમે ધીમે બધા ઉપર ચડી રહ્યા છીએ. પ્રોપર ટ્રેકિંગ થઈ રહ્યું છે ભાઈ. પણ વ્યૂ છે, ગરમી આજે બહુ જ. આજ જો થોડીક ઠંડી હોત ને તો વધારે મજા આવત. શું કહ્યું મયંકભાઈ? મયંકભાઈ તો ઘડી એવું થયું કે અહીંથી હું કલ્ટી મારું છું કે એમ યુટર્ન મરાય ભાઈ. 10 રૂપિયા દીધા છે, ઉપર તો જવું પડે ને. આવું છે ભાઈ, પહાડ ચડવાના તમારે પૈસા દેવા પડશે ભાઈ, જો આવી રહ્યા છો તો, બરાબર. ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા છીએ ને મસ્ત મજાની અહીંયા મેગી કાઉન્ટર છે, મેગી લીધી છે. તો વ્યૂ જો બહુ જ મસ્ત વ્યૂ આવી રહ્યો છે અહીંયાથી. અમે બે આવ્યા છીએ, 3 જણા નીચે છે, એક અમારે હવે નથી આવવું, તો એ લોકો હવે નીચે છે, બરાબર. હવે જોઈએ અહીંયા મેગી આપી છે, કેવી છે ટેસ્ટ કરીએ. લાગે તો સારી છે, લોકો જે પ્રમાણે ખાઈ રહ્યું છે. જોઈએ બાકી તો હવે આગળનું શું કરીએ, બરાબર છે. આપણી મેગી આવી ગઈ છે, મસ્ત મસાલા મેગી પ્લેન કરાવી છે આપણે, વેજીટેબલ નથી કરાવ્યું, બરાબર છે. હવે આને આપણે મસ્ત નજારો લેતા લેતા ખાઈશું આને, બરાબર છે. પાછા નીચે જઈ રહ્યા છીએ ધીમે ધીમે. એકદમ ઢલાણવાળો રોડ છે, ચડવામાં તો ઠીક હતું, ઉતરવામાં બહુ ધ્યાન રાખવું પડે, ગબડી જઈએ પાછા. તો અમારા મેડમ જઈ રહ્યા છે, અહીંયા આપણી આખી ટુલ્લર આવી રહી છે પાછળ. શું બિસ્કિટ? કેવી મેડમ બિસ્કિટ ખાઈ છે. કિંજલ બેન અમારે કિંજુ આગળ જતા રહ્યા થોડાક, બરાબર છે. હવે રાયતા હિલ્સ જઈશું. અહીંયા એક જણા પૂછ્યું છે કે રાયતા હિલ્સ તો કે ગાડી જાય છે ઉપર સુધી, એટલે હવે રાયતા હિલ્સ અમે ગાડી લઈને જતા રહીશું, બરાબર. ત્યાં હવે ચાલવાનું હોય તો કેપેસિટી પતી ગઈ છે બધાની, એટલા માટે. પણ મેગી ખાધી હતી, મેગી બી સારી હતી, 50 રૂપીસમાં સારી જ કહેવાય, બહુ મોંઘી ના કહેવાય. એટલા તો લે ઉપર જઈએ એટલે. આપણે બાહુબલી હિલ્સ તો નીકળી ગયા, હવે જઈ રહ્યા છીએ રાયતા હિલ્સ. બાહુબલી હિલ્સ તો ચડી ચડીને હવે થાકી ગયા. રાયતા હિલ્સ જોઈએ કેવું છે. અહીંયા તો આમ ટ્રેકિંગ જેવું તો આમ જોવા જઈએ ને તો બાહુબલી હિલ્સ, પણ વ્યૂ સારો હતો. બાઇક આવતી હતી બેજી બાજુથી, આપણને ખબર નહીં હતી, નહીં તો આપણે બાઇક લઈને જ જતે, બરાબર. બળ કરવું પડે એમ હતું, જો કે બાઇકમાં બી આમ તો ચાલતા કે એ બી સારું છે, કે આવા રિમોટ એરિયામાં જો બાઇક બગડી હોય તો ખોટો ટેન્શન વધી જાય આપણને. એના કરતાં બેટર છે કે ખબર એવા રૂટ ઉપર જ જઈએ આપણે બાઇક લઈને, બરાબર ને. એટલે હવે રાયતા હિલ્સ જઈ રહ્યા છીએ, અહીંયાથી 15 કિલોમીટરનો રસ્તો બતાવી રહ્યું છે, અને શાંતિથી જઈએ છીએ તો આપણને સમજો ને મોટું 32 મિનિટ જેવું છે કે ભાઈ 32 મિનિટમાં પહોંચી જઈશું. ગાડી આપણી પાછળ જ આવી રહી છે, એ લોકોને એકચ્યુઅલી નેટ ચાલી નહોતું રહ્યું, તો રસ્તો તો ખબર બીજા રસ્તે છે, ત્યારે ત્યાં આપણે પાછા લેવા જવું પડ્યું એમને. આપણે તો કમ્પ્લીટ મેપ લગાવી દીધો છે, એટલે વાંધો નથી આવ્યો. શું ઢાળ છે ભાઈ, શું ઢાળ છે, એકદમ હિલ સ્ટેશન જેવી. આમ હિલ ચડી જાય છે, સોરી હિલ સ્ટેશન પર તો આવ્યા છે, હિલ સ્ટેશન જેવું લાગે ને યાર. બફાઈ ગયો ભાઈ, સોરી ભાઈ લોग मुझे माफ करना. ખાઈ જા આગળ તો ખાઈ, બહુ શાંતિથી ડ્રાઇવિંગ કરવું પડે એમ છે ભાઈ, કારણ કે અહીંયા છે ને બેરીકેડ કેવું નથી માર્યું, એટલે સાંજના સમયે અવોઇડ કરવું જોઈએ એવું લાગે છે મને આવવાનું.
સામે વ્હીકલ આવી જાય તો ઊભું બી રહી જવું પડે છે. તે સુપર મજાનું લોકેશન ફોટોગ્રાફી માટે ભાઈ ઊભું રહેવાનું છે ભાઈ. અહીંયા આપણે કાનમાં ધાક પડી ગઈ. મસ્ત ફોટો આવે. જો ભાઈ એક નંબર લોકેશન છે. ઉભા રહે ફોટોગ્રાફી કરવા, વિડીયોગ્રાફી કરવા. ઇન્સ્ટા પર ફોલો કરી લેજો. રીલ્સ આવી જશે મસ્ત મસ્ત મજાની. બરોબર છે. નવો પાછા નીકળી ગયા છીએ. જે ઢાળ ચડવાની મજા છે ને, હાય 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 મજા આવશે પાટીલ ભાવ. વન ટાઈમ મસ્ટ રિકમેન્ડેડ હો ભાઈ. જે લીલોતરીની બાજુમાંથી જે જઈ રહ્યા છે ને, ચારે બાજુ લીલોતરી એના વચ્ચેથી આપણી બાઇક જઈ રહી છે. જો કોઈ એવું કહેતો કે અમારી બાઇક ના ચાલે તો સમજી લેજો, હમણાં અમે એક સ્પ્લેન્ડર જોઈ છે ડબલ સવારીમાં ચડતા. હા ભાઈ, My sneakers doing tricks. Hey, we riding real smooth, so smooth. California grooves, west side. BBQ's fired up, bring your crew. વોટ એ વ્યૂ બ્રો. અરે બધે એવું થાય છે. અહીંયા ઉભા રહી જઈએ, અહીંયા ઉભા રહી જઈએ, અહીંયા આમ ફોટો પાડ લઈએ, અહીંયા આમ ફોટો પડાઈ લઈએ. West Coast flavor that'll carry you for days. Oh, the ocean breeze, it calls my name. Seagulls and the sunset in this golden frame. That's right. Late night. આપણે અત્યારે રાયતા હિલ્સ પહોંચી ગયા છીએ અને અહીંયાનો જે સીન છે તમે રસ્તામાં બી જોયું હશે, પણ અહીંયા બી હજુ બતાવી દઉં છું. બરાબર છે. હા, આપણી બાઇક આવી ગઈ છે ત્યાં હિમાલયન એક. બરાબર છે. ટેક્સીમાં નહીં, પોપટે અલગ છે, ટેક્સીવાળી નહીં, આ પ્રાઇવેટ છે. તો જો ગમે એની ટેક્સી કરી નાખશે આ લોકો તો યાર. ઓલો કહેશે કે મારી નથી. ત્યાં બી જવાય એવું છે. ત્યાં જઈશું આપણે, સામે જઈશું આપણે. આ લોકો ના હોય કે ના હોય, હું તો જઈશ. બરાબર છે. તો અહીંયા આવું છે. આ બાજુ બી છે, પબ્લિક બેઠું છે અહીંયા બી. એટલે જોઈએ હવે. રાયતા હિલ્સ સેવા નીકળી ગયા છીએ પાછા ઘર બાજુ જવા માટે. બરોબર. અને ફોર વ્હીલર જતી રહી આગળ. થોડાક અહીંયાના લોકલ પબ્લિક મળી ગઈ હતી, તો બધું પૂછતા હતા ક્યાંથી છો અને કેવું લાગ્યું હતા. એટલે મેં કીધું પછી નાના સરસ છે ખરેખર. આપણે રિવ્યૂ તો આપવો પડે ને ભાઈ. રિવ્યૂ આપ્યો, એમાં થોડું લેટ થઈ ગયું. એ લોકો નીકળી ગયા. હવે સીધા જઈશું હોટલ પર. બરાબર છે. હોટલ બતાવી રહી છે અહીંયાથી 19 કિલોમીટર્સ એન્ડ 42 મિનિટ્સ થશે પહોંચતામાં અમારે. હવે લગભગ ક્યાંક નહીં ઊભા રહીએ ક્યાંય બી, ડાયરેક્ટ જ જઈશું. પછી જો કંઈ સારો વ્યૂ મળી ગયો તો ઊભા રહી જઈએ, તો અલગ વસ્તુ છે ફોટો વિડીયો માટે. બરાબર છે. એક મસ્ત રીલ બનાવી લીધી છે અહીંયા રાયતા. અને હવે નીકળી ગયા છીએ. પેલા પેટ પૂજા કરવાની છે કંઈક, પછી બીજા બધા કામ થશે. એટલે હવે પેલા પેટ પૂજા કરવા માટે આપણે જઈશું ફતેસાગર લેક. ફાસ્ટ ફૂડ ખાઈશું અત્યારે. તો બીજું શું મળે 4 વાગે તો, એટલે ફાસ્ટ ફૂડ જ ખાઈ લઈશું અત્યારે. હવે હલો, માર્કેટમાં થોડીક શોપિંગ વોપિંગ કરી લીધી છે હવે બાઈઓએ. અમારા મિસિસ છે અને બધા ફ્રેન્ડના મિસિસ છે એને. હવે બસ નીકળી રહ્યા છીએ અહીંયાથી. હવે જઈશું સીધા આપણે જમવા માટે. આજનું મેનુ ફિક્સ કર્યું છે આપણે દાલ બાટી. ખાવા માટે આપણે છે નટરાજ ડાઇનિંગ હોલ કરીને છે અહીંયા કંઈક, એ ફેમસ છે થોડોક. એટલે જઈ રહ્યા છીએ ત્યાં હવે નટરાજમાં. પછી ત્યાંથી જઈશું હોટલ પર, એવું નક્કી કર્યું છે. તો પહેલાં જઈએ નટરાજમાં, દાલ બાટી ખાઈશું. આજે રાજસ્થાનની ફેમસ. વાગ્યા છે 7:15 થયા છે. 7 વાગ્યા અને 11 મિનિટ થઈ ગઈ છે. તો ત્યાં બેઠું છે ભૂલી ગયા આપણું. થોડી વાર બેસશું એવું લાગશે તો, અને પછી જમવાનું કરશું. તો ભાઈ નટરાજ દાલ બાટીમાં તો અમે જઈને આવ્યા, પણ ત્યાંનો પ્લાન કેન્સલ કર્યો છે. તો ત્યાં ના દાલ બાટી તો છે ત્યાં, પણ 280 રૂપીસ અનલિમિટેડ જાવ. એટલી બધી ભૂખ છે ને કે 280 રૂપીસ અપાય એને એમ. બરાબર. એટલે હવે એક બીજું ગોઈતું છે વિરજી કી દાલ બાટી.
સારા છે. ગૂગલ રિવ્યુઝ ને બધું જોયું છે તો સારું લાગ્યું છે. હવે ત્યાં જઈએ છીએ પછી જોઈએ હવે કે કેવું છે. બાકી તો ત્યાં ટેસ્ટ કરશું પછી જ ખબર પડવાની છે કેવું છે. તો ટેસ્ટ નહીં કરી ત્યાં સુધી તો ખબર નહીં પડે ને કેવું છે. એટલે જઈને એકવાર ટેસ્ટ કરીએ, જો સારું હશે તો કોઈ ઇશ્યુ જ નથી. બરાબર છે. અને દામ તો કેવું છે ભાઈ, દાલ બાટી તો હવે મને એવું છે કે ભાઈ રાજસ્થાનમાં બધે સારી જ આવે છે. એમાં આપણે અમદાવાદીઓને તો રાજસ્થાની દાલ બાટી સારી જ લાગે ભાઈ, જો ટુ બી ઓનેસ્ટ. બરાબર છે. કે અમદાવાદમાં આપણે કેટલી બધી સારી દાલ બાટી કે બધે એવું હોતું નથી કે ભાઈ અહીંયા બહુ બેસ્ટ છે, અહીંયા બહુ સારી છે, એવું તો કંઈ હોતું નથી. એટલે મારું ગણિત એવું કહે છે ભાઈ. પછી તો ભાઈ બધાનું નોલેજ બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે. એટલે જોઈએ હવે. અહીંયાથી 2 કિલોમીટર જેવું બતાવી રહ્યું છે, 2.2 કિલોમીટર છે. હવે જઈએ ને ટેસ્ટ કરીએ પછી તમને કહીએ કે કેવી હતી દાલ બાટી. બરાબર છે. જો તમે લોકો આવો છો તો રેટ શું છે બધું ત્યાં પહોંચીને કહીએ આપણે. વીરજી દાલ બાટી એટલામાં જ બતાવી રહ્યું છે ભાઈ. તો સ્લો કરી દઈએ આપણે. વીરજી અહીંયા ક્યાંક દેખાઈ રહ્યા આપણે. વીરજી तुम क्या છો? વીરજી દાલ બાટી પરાઠા રેગ્યુલર થાળી. અહીંયા છે ભાઈ. પબ્લિક તો છે એટલે હશે તો સારું. ઓ માય ગોડ, દાલ બાટી ઓનલી 80 રૂપીસ. યે ધેટ્સ વી વોન્ટ. ચલો હવે પહોંચી ગયા છીએ. હવે અમે ખાઈ લઈએ પછી તમને લોકોને રિવ્યુ જણાવવામાં આવશે. તો આપણે આવી ગયા છીએ હવે દાલ બાટીમાં. અહીંયા બેસી ગયા છે અમારા મયંકભાઈ. વરુષાબેન રખડી રહ્યા છે. મોહિલભાઈ તમે? એને થોડુંક હજી ડાઉટફુલ છે, ખાસે પછી કહેશે કેમનું છે. અને આ અમારા મિસિસ. બરાબર છે. ટ્રાય તો કરીએ છીએ. 80 રૂપિયામાં અનલિમિટેડ દાલ બાટી. ભાવ તો બહુ પેલો લાગી રહ્યો છે નોર્મલ. હવે જોઈએ કેવો ટેસ્ટ આવે છે. મસ્ત કુલર લગાવી દીધું અમને. 80 રૂપિયામાં ટકા કરી દીધા છે, સમજો ને. સારામાં સારું. હવે ખાઈને પછી કહીએ કે કેવો ટેસ્ટ છે. બરાબર છે. છાશ પીધી, ઘરની છાશ એવી લાગી રહી છે. બાકી હવે ખાઈને કહીએ કેવો છે અને પછી તમને રિવ્યુ આપીએ. થોડા જીવડા આવી રહ્યા છે, ઇગ્નોર કરજો એને. ના, આપણે જાતે ચોળવા જોઈએ. બરાબર છે. આ બાટી આવી ગઈ છે. મેડમ હાથ લ્યો ને. આ બાટી છે, આમાં દાળ આપી છે, લસણની ચટણી, નમક અને કાંદા આવી રહ્યા છે અને છાશ બી આવી ગઈ છે. કાંદા હજુ રસ્તામાં છે. મસ્ત ફ્રેશ આપણી માટે સુધારી રહ્યા છે અને પછી આવશે. ડ્રાય કચોરી નહીં ભાઈ, દાલ બાટી આવી રહી છે. સોરી, બાટી આવી રહી છે અમારી ઘી વગરની. બરાબર. આ બાટી બે મૂકી જ દો. આપણી બાટી દાલ બાટી તો ખાઈ લીધી. હવે પાછા બાઇક પર બેસીને નીકળી રહ્યા છીએ. ટુ બી ઓનેસ્ટ બતાવું તો 80 રૂપિયામાં સારામાં સારી હતી. જો કોઈ રાજસ્થાનમાં આવી રહ્યું હોય ઉદયપુરમાં તો મસ્ટ ટ્રાય કરજો. આ છે એનું લોકેશન, વીરજી દાલ બાટી. ટેસ્ટ બહુ સુપર હતો. બરાબર છે. 80 રૂપીસમાં સારો કહેવાય. અને હું તો કહું છું 80 રૂપીસ પ્રમાણે બી એના કરતાં સારો એવું નહોતું કે નહોતો સારો એવું એમ. બરાબર છે. મસ્ટ રિકમેન્ડેડ. ચલો ભાઈ, તો દાલ બાટીમાં તો વસૂલ થઈ ગયા છે આપણે, જેમ તમને કીધું એમ. હવે સીધા આપણે જવાનું હોટલ. આપણી હોટલ બતાવી 3.4 કિલોમીટર. 9 મિનિટ બતાવ્યું છે ગૂગલ કે ભાઈ તમે 9 મિનિટમાં પહોંચી જશો. ઓનલી 9 મિનિટમાં. કેટલી? ઓનલી 9. વધારે સમય નહીં લાગ્યું એ છે તમારો. બધા થાક્યા તો છે, હવે નક્કી નથી લોકોનું બેસવાનું કે કંઈ. લાગતું નથી કે એની શકલ જોઈએ કે લોકો લેટ નાઇટ સુધી બેસશે. બધા એવું કહે છે થાકી ગયા. એટલે તો મસ્ત ગરમ પાણી નાહવાનું છે. આપણને તો થાક કઈ બહુ લાગ્યો નથી. એટલે તો મસ્ત ગરમ પાણી નાહી લઈશું ને પછી બેસવાનો પ્રોગ્રામ કરશું. Rhythm keeps it all so tame. So chill. West Coast dreams will never